મારે નાની ઝૂંપડીમાં રેવું રોણા શબ્દ વાગ્યા ગુરુ દેવના મારી માની છોકરો હોય તો વાઘો તો એટલો સીટર છે ભલે ઝૂંપડીનું ગીત ગાતો હોય પણ ધાબો તો બતાવું જ નહીં કોઈને. ના ભાઈઓ તેલ પીવા ગયા હોય કણ આ એ ખોપરેલ છે પાછું. હાટ એ પાછો ભાઈ આવ્યો. જીના યહાં મરના યહાં. આવો ભાઈ. ક્યાં ભાઈ? તો જો ભાભી તાન હા ભાભી એ તો લોકઈ થઈ એના હું મરી ગયો તો કે લોસો ના બોલ્યો મારો હાહુ. હા બૈરો કીધું તું લોકાધાર નો હા તે લોકાધાર ગયો છે પછી આદમી પછી પાછું સોમવાર જવાનું. આપણે તાન આપણે સોમવાર જુદું છે. ઓહો બૈરો ને રાખ્યું છે રોવાનું બધું ભેગું થાય છે કે તમે હું આખો દાડો બસ મજાક હું તો એવું છું યાર. હું કેતો તો કીધું આ ગામમાં બધાને પેલા પાક ધીરોના પૈસા પડે છે ખાતામાં તે આપણે પડ્યા કે નહીં? ના એ તો શું પડ્યા છે આપણે શું થયું છે હા કે જે આપણું આધાર કાર્ડ ખરું ને ઓ તે હું વડનગર બેંકમાં જોયું હતું હમ પણ કોઈક નોમ છે ને એ કોઈક તાળું ડખો થયો છે. હા ચહેરાની જગ્યાએ ચીવડું થઈ ગયું છે. આધાર કાર્ડમાં લિંક ના થયું આધાર કાર્ડ એટલે એ પૈસા બેંક પડ્યા જ નહીં. પણ તમે જ્યાં તા ને આધાર કાર્ડનું તો એ બધું આલ્યું તું ને તમારું ડોક્યુમેન્ટ કે લિંક કરાવવા જવાનું છે પણ ચહેરું જે લખ્યું છે આધાર કાર્ડમાં એ લોસો પડે એ તો ના થાય ને એ તો પડશે ને એટલે હું તો કહી દઉં. આવા જ રૂપિયા કોઈના ખાવા છે તમે કહેવા આવ્યા છો ભાઈ કયો. એટલે હું મારે એક કોમ આદરી બેઠો હતો એટલે કીધું એરા પડી હતી ની આશા હતો તો પછી મારે કીધું આવ્યો હતો થોડા જે 10-15 હજાર ભાગમાં આવી. હા એ તો આવશે તો હું અમારે પોકા જ ગયો ઘેર શું આવવાના આવા ચિંતા કર્યા વગર. ના આ તો ખાલી પૂછવા હા, આવ્યો લેવાય. ગામમાં કીધું બધો આવી જશે તો આપણે આયા છીએ. બધું ના આવી જાય એનું કારણ અલગ છે આપણું કારણ અલગ છે. હં? હું તને તને ખબર તો છે હા ખબર તું એનો જ મોટો મુનિયાનો તો પછી હા કશું વાંધો નહીં. હા તો આવું તો કહેજો સમાચાર મોકલજો. હારું. તો મારે હું તો પેલું કોમ છે તે પછી થઈ જાય. તારો જન્મ છે ને તાર તું ખાટલા પડી ગયું તું ગોળ્યો તમે મારો એકોળીમાં જ મોટો કર્યો છે નહીં દવા કોણ આમાં તો એના કારણે એવું શું નો મારું ઊંધું લખાઈ ગયું છે. એ તો મને ખબર ના આવે કે હા છે ને મળ્યા હાલશું કોઈ નાહી નહીં હા મારી રૂપિયા તો શાંત આવી ગયા છે ને આધાર કાર્ડ લિંક થઈ ગયું છે ચહેરા જે મને ચહેરું જે મેં કરી નાખ્યું છે કાર્બનથી. ના ચીટરમાં ચીટર આ વાઘો તઈને ભાઈઓમાં મારી શકો રૂપિયો ના બતાવવાનું તમને ખબર નહીં હજી રખડે તો શાંતિથી આરામ કરો. એ મારે નાની ઝૂંપડીમાં રેવું રોણા શબ્દ વાયદા ગુરુ દેવના. કેટલા પીલા થઈ ગયા હતા તમાકુને કોઈને નવરાઈ છે છોકરાને કહે છોકરાની બાયડીને કહે એમને ખેતી થતી હે હું ચાલે શું કરો છો બાપા? મંજીરા વગાડું છું હું કરું છું તે દેખાતું નહીં હોય છે. હું તો ઘેર વાડ જોઈ રહ્યો તો કમા બાપે હેતમ ક્યાં થાય એટલે આ છે એમ ના ત્યાં કેટલું બાકી છે જે પેલા ભગવાનને હવારોનો આવ્યો 100 વાગ્યાનો આટલું બાકી છે હજી બાકી છે થોડું. તમારો શું ફોન છે કોઈ પેલો ઘેર નાસ્તો કરવાનો હતો એટલે મુકો મારા બાપો આયા ના જલા હેતમ જવા દે નાસ્તો પછી કરું છું આટલું પૂરું કરીને આવું છું એ કોળું પૈસા આલો બાપા તમે હે પૈસા 3000 રૂપિયા તારે શું જરૂર છે લે પેલી એક્ટિવાનો હપ્તો નહીં ભરવાનો આ તારીખ આવી જાય છે ને આજ તે મને પૂછી લાવ્યો તો એક્ટિવા હે એ પર લાવ્યો છે તે તાર રીતિ હપ્તા પેલી પેલન્ટી લાગશે મફતનો 500 રૂપિયા દંડ ભરવો પડશે તે ભર 500 નો 1000 પર પેલેન્ટી એ મને નહીં કહેવાનું. ધમકાવો છો લે છોકરાને અલે આવો લે ભાઈ આટા બા બેટા ભલા હા અમાર બાપો પૈસા નહીં યાર 3000 રૂપિયા કીધું આલજો પેલું હપ્તો ભરો છે એક્ટિવાનો તે કે મને પૂછીને લાવ્યો એક્ટિવા એમ કીધું આટા ભાઈ મારી વાતો પર જાતે જોઈન્ટ પગ ઉપર કોહાળી મારી છે ને ખબર છે કે આપણે પૈસા નહીં ભરીએ કેવા તો એ બોલો એક્ટિવા લાવ્યો છે. અલ્યા પૈસા આલો પણ તમારે બેહવા નહીં થાય અલ્યા ઓકલાય એક્ટિવા હા, પૈસા જોવું કે હાલ હું ખેતી પાકી છે કે મારા કોઈ ઘેર પૈસાના થપ્પા ભર્યા છે ફટલી નાલી દો ને પણ ખાટાપા નહીં ભરતો તમે દંડ આવે છે પેલન્ટી લાગી જાય 500 રૂપિયામાં મફત ના ભરવા પડે પણ ધ્યાન રાખી પડે કે ધ્યાન એક વખત તાણે છોકરાને મારશો નહીં બધાના પૈસા વાદે આલો આયા તને એકી લાવે એકી લાવી છે
તે હું કોઈ ખોટું કરી લાવે આપણે બેહવા નહીં થતું તમારું હોબળો દૂધનો પગાર ના થયો હોય તો બેંકમાં તો પૈસા પડ્યા છે આલજો એ ઉઠાઈને એ રૂપિયો નહીં પડ્યો, એ 100 રૂપિયા પડ્યા છે. કાલે પેલું જનધન વાળું ખાતું ખોલાવી હતી. જૂઠું બોલો છે આ ખાટો બાકી છે ને શેમ 100 રૂપિયા પડ્યા છે? અલ્યા એ પડ્યા છે બેંકમાં 6 રૂપિયા હોય અમારે તો કેજો. અરે અમારા બેંકમાં પૈસા પડી જાય ને અને શા? તમારે શેમ નહીં પડ્યા? સરકારે પાક ધિરાણના પૈસા નાખી દીધા છે. એટલે પેલો ફોર્મ ભર્યો તો આપણે એ તો પેલું પાક નુકસાન ના ફોર્મ ભર્યો તેના પૈસા આવી ગયા છે. અરે આઈ ગયા અમાર તો. ના ના માર તો મોબાઈલમાં મેસેજ આવી ગયો. શું છે હાથી હશે? અરે હાચી વાત છે. કેટલા આવશે લે ભાઈ? હવે જે આયા હોય તો તમારે કેટલા આયા? અમાર તો 12,000 જેવા આયા છે. એવું છે? ઓવે અમારે તો હાલું ખાસી જમીન છે લે. 2 એકર કોઈ કતું તે ખાસું ના થાય અમારે તો. તમારે તે કના નોમ હતું બધું? અલે માં જ્યારું છે લે અમારે 3 ભાઈઓને હાલ જો કશું હજી પાક પાડ્યા છે ભાઈ. હા હા એ ભાઈ જે માં જારું હોય પણ પૈસા નાખી દીધા સરકારને. એવું ઓવે કશું હતું નહીં. હળો તે વાત કરું અમારે તો પેલા વાઘુને પાછું બધું આલેલું છે કે. આ એ બરાબર છે. મોય ઉઠાઈને આલજો હપ્તો ભરી હા 3,000 રૂપિયા એસી લાય લે પેલા ભાઈ હા એડ તું આ પેલી એ પીલા પાક અને હું જઉં વાઘુ પાણ બરોબર છે. અને એ પૈસા કે બપોરે ઉપાડીને તને હાલ દઈએ બરાબર. સારું. શું કીધું? ધમકાવશો નહીં પૈસા આલો. શું કીધું આ પીલા પાક? પીલા પાકું છું પણ હજુ પૈસા જોશે પછી પેલેન્ટી લાગશે પછી અલ્યા વાઘુભાઈ પાણ જાઉં છું હું અને સારું. કહું કે જે પાકમાં મારા આવતા હોય હાલ લે તો મારા છોકરાને એક્ટિવા લાવે છે તે હપ્તો ભરવો છે. હા શું કીધું? હા હા જઈને આયા કેવું કર્યું પૈસાનું? નહીં પડ્યા કિસે ખાતામાં હજી તો. ખાતામાં પડ્યા નહીં. શું પડ્યા નહીં આ બધાને આવી જાય. હમણાં હું પેલી પૂછવા દીધી તે યુવાને આવી જાય બધાને આવી જાય. આપણે કેમ નહીં આયા ખાતા? કીધું આખા ગામમાં બધાને ખાતામાં પૈસા પડે છે આ પાક ધિરાણના અને આપણે શેમ ના પડ્યા કે કોક આધાર કાર્ડ લિંક નહીં થયું હજી. મારું નોમમાં કોક લોસો પડે. અરે નોમમાં કોક લોસો પડે તો આપણે પાસે જવું પડે બેંકમાં. કઈ ના આવ્યું. કીધું હાથ તપાસ પછી તપાસ કરો. અમારા તો કીધું કોમ આદરી બેઠા છે. અમારા પેલું આ. બિયારણના ને બધું હેળોમણના પૈસા આલવા છે. અરે એ તો બરોબર પણ આ મજૂરોને આલવાના છે પૈસા પણ ઈવન આપણે પહેલા ના કેવું પડે કે ભાઈ હવે તમારા આધાર કાર્ડ લિંક નહીં તો તમે પહેલા બેંકમાં જી આવો. આટલી આ 2 વખત તો જી આવ્યા તોય 2 વખત તો કીધું ના. કીધું છે તો ચાલો. પણ આવું ના ચાલો ડોહા બધામાં પૈસા આવી જાય બીજો બધાને આપણે કેમ નહીં આવે હજુ લગન આપણે હોર ના રાખવી પડે આપણે પહેલા ના ખબર પડવી જોવા તમને ખબર નહીં પડતી. પણ અમે કઈ ના આવ્યો છું તે આવશી એક આલશી કે હે આપણો સમાચાર મેકલશી. અય શાણ કે સીન તમે શાણે આપણે હોદ લેવી પડે. ભાગના પૈસા છે આપણે ચો ઈવાના ભાગના લેવાના આપણા ભાગના લેવાના આપણે હોર રાખવી પડે આપણે હોદ લેવી પડે. એ તો ના હમય કોઈ આપણે વાત કરો છો તી અમે તમારે ટાઢું પાયું છે ને મને આ બધું વેરફાઈ જાય છે ફટ દઈને. કશો હતો નહીં. કશો હતો નહીં તે રૂવેણવાન બાસી તો જ હું જવું લાહે. એ મજૂરે આવું સંભળો ઈવોને પૈસા આલવાના છે. લઈ જાઓ તા. ઓવો ખેતમ પડી છે તા. અહીં શેઢો પડી હું. અરે એ તમે ફેર કેજો પાછા ને કે તો હમય સમાચાર નહીં કરું. કહું છું પછી કોઈ ઘડી તળી તો હું કે કરવાનું. એ તો આપણા પૈસા હોય તો કેવું એ પણ તાણ. આલશી પણ આવશી એક ભામાં ખાતામાં પડશે એટલે આલશી. છો કોઈ લઈને નહીં જવાના છે. અરે પણ લઈ ના ના સાહેબ આપણા હાલ હોય જરૂર ના હોય. આ હજી ખેડોમાં આલવાન છે મજૂરોને આલવાન છે હજી ઘરમાં ટાઈમ થઈ રહ્યું છે. આવા ચેહલો આવ્યો પાછો અને આજ તો બોર્ડ બેસી ગયું છે વહેલું વહેલું. ના શંકર આય આબુ નહીં કીધું? હા આબુ નહીં? અલ્યા આબુ તો છે મારા ભાઈ પણ ઓના નહીં ને. અરે પૈસા તો હું લાવ્યો છું ઘણા હા લાવ્યો છું. તમે રમ્યા વાત મારા થોડી તકલીફ છે પાછી. કીધું તેના તો તમે ખાસે આવ્યા હતા નહીં? 35,000 રૂપિયા. એ તો પેલું બાજુ મુંડિયાર બે તો તમને કીધું ઊભા થઈ જાઓ મળતા હતા પણ તમે ઊભા જ ના થયા. અલ્યા પણ ખેલ ઊંધો પડે ને એકો કાઢીને બાદશાહ કાઢ્યો તો ખેલ અંદર આવ્યો એમાં પટી ગયો બાકી હું તો મને મળતા હતા. ચલો મારે મોડું થાય છે ને કે પછી પાછું બોર્ડ બેસી છે. હા તું જા ભાઈ તું આજ તો હું કાલ આવ્યો અહીંયા ના યાર. તમારા વગર મજા નહીં આવે પાછી. એટલે વાત સાચી છે પણ આજ મારા ઈચ્છા નહીં ભાઈ અને હારું, રૂપિયાય નહીં. હારું હેળો થાય હું તો જઉં થાય હું કહું. હાર હાર જાય હો હો જય માતાજી. હા. દીકરીના એવી આશા રાખીએ છીએ. એક તો પેલા 30,000 રૂપિયા ખાતામાં આવ્યા હતા એ વાપરી ખાઈ ગયો છું જુગારમાં અને શોખથી રૂપિયા લાવવા પડશે વાઘા. બાકી આ હાથમાં ખાને આવા તો કામ ઠોકી બે સારું રૂપિયાની તો ચિંતા જ નહીં વાઘાને.
એ પાછો મોટો ભાઈ આવ્યો માર તો હેડ્યા હતા આવું કેમ ભાઈ વાઘુભાઈ? આવો ભાઈ શેમ ઘેર છો તો? હા તો હવારોનો ઘેર હતો શું કીધું આજ તો પોણી વાળવું હતું એવું તો હું અહીંયા તમાકુ ભાગતા ભાગતા આવ્યો છું ભાઈ. કહું છું હા ગામમાં કોઈ પેલું આપણે પાક ધિરાણના નતો પેલું પાક નિષ્ફળના પૈસા મળતા ઓહો ઓહો એટલે આપણા ફોર્મ પર આવ્યો તો બધો ગામમાં આવી ગયો હા. બધાને પૈસા ખાતામાં આવી ગયા છે બધા ખેડૂતો કી છે મારે આવી ગયા પેલા ખાટો પૈકી છે મારે ખાતામાં આવી ગયા આપણે હું છે કહું છું. ઓહો જો હા ચેવુભાઈ આવ્યા હતા હા તે ચેવુભાઈ વાત નહીં કરી હા આધાર કાર્ડ છે ને આપણે લિંક નહીં હો બોલો તો એ દાડે પછી શું કર્યું તાણ આપણે? એ તો પછી ફેલ જતું ને હા હા શું મારા ખાતામાં પૈસા બાંધે મારે તો પૈસા રાખીને ભાઈઓનું શું કરવા છે ના એટલે મારે એવું છે પેલા બલ્યાને એક્ટિવા લાવ્યો છે હપ્તો પર એટલે બધા ક્યાં આવી જાય મૂકો આપણે તમારા ખાતામાં આવ્યો ને તો અમારે જે ભાગમાં થતા હાલો. આવું એટલે આવી દો હા? હજી નહીં પડે આપણે કોઈક પ્રોસેસ થઈ નહીં લિંક ખાતું થયું નહીં એટલે કાઠું છે એવું છે ઓવે. પણ હોભળો, હા. તમે એવું હોય બેંકમાં જી આવો ને અરે કરાવો સરકારે તો પૈસા નક્કી દીધા છે કે એવું છે એટલે ઉપાડી લે હું તો કહું છું હા સારું હેડો હા એટલે આ વળી જે આવી એ હું તો કહું છું જે હોય એ હાલજો હા હાલ હાલ હા એટલો ટેકો થાય. મારી માની ગયો કે ને ચેહલો આવી ગયો ના મારો મોટો મેઠો ભાઈ આવી ગયો ના ના પણ આ વાઘાએ તો રૂપિયા બધા ઉડાડી મેલ્યા છે જુગારની અંદર ના ના કોઈ હાલવા નહીં ભાઈઓ છે કે આપણા તેલ પીવા જા ચીટરમાંથી ચીટર એટલે વાઘું પૈસા એક તો છે નહીં હેતામાં કોઈ છાણ નહીં ને બિયારણ વાળા ને ટ્રેક્ટર વાળા ને તો પૈસા પૈસા કરીને લોહી પીધો છે. અલા શેવુભાઈ, હા ખાતા નહીં. અરે હા ભાઈ આવો આ તમે આ બધા હેતરમાં હતા હું વળી પેલા હેતરમાં જઈને આવ્યો. તો જીયા એટલે વાઘુભાઈ નહીં ગયો તો ભાઈ. કેમ? એટલે ભાઈ આ ગામમાં બધા ખેડૂતોના પૈસા પેલા નહીં પડ્યા ઓ આ પાક નિષ્ફળના. એટલે એના માટે તો હું એ જોતો યાર, હા હું એ જોતો સવારે જ જોતો હા તે કી કોક આધાર કાર્ડમાં કી કોક લોસા છે કે હજી ખાતામાં પૈસા પડ્યા ને ગામમાં બધાને પડી જાય ને આપણે કેમ ના પડે? એટલે હું એ કહું છું તાણે કાકા બધાના પૈસા પેલો ખાટો મને હાલ મળ્યો કે અમારે તો 1200 કોક આવ્યા પેલા બીજા પોપટલાલ મને ભેગા છે કે અમારે આવી ગયા પેલા શકન પૈકી અમારે આવી ગયા તો હું એમ કહું છું કે આપણા શું થયું છે? હા ઓનું ખાતું આલ્યું છે ઓનું આધાર કાર્ડ આલ્યું છે આ ડોક્યુમેન્ટના નામ આલ્યો છે બધા તો આપણે ના આવે તો પછી આખા ગામ ના આવી ગયા તો આપણે કેમ ના આવે એમ કહું છું. તો તમારે જો કોઈ ઓળખાણ હોય તો તપાસ કરાવો ઉપર. અને તલાટી સાહેબની ઓળખાણ છે મારે. હે? તલાટી સાહેબ છે ને હાલ આપણા આપણે ગામમાં આવે છે. ઓહો ઈવન ખબર હે કારણ કે એરા ફોર્મ ભરતા હતા કે આપણે સહીઓ જે વખત 7/12 ઉતારામાં ઈવને સહીઓ કરી છે તે પૂછો કે યોને ફોન લાવ્યો છે નંબર સલે મને યાદ થોડો મોટો તો પાછું યાદ કરવો પડશે કે આવડો ના લગાવો ને કે પાછા મારા બધા ડખા થશે. સાહેબનો ફોન કરો માર તો યાર આ બિયારણ વાળા ને ટ્રેક્ટર વાળા યાર રોજ હવા વાયદા કેટલા કરવા એ પૈસા ને આશા લઈને બેઠો તો કીધું એટલા બસ આ પાક બધો નિષ્ફળ જો છે તે ના પડે તો વળી કીધું સારું ઊંટો કોઈ શાર ના આવ્યો મારતો. હલો હેલો હા સાહેબ નમસ્કાર. નમસ્કાર, બોલો કોણ બોલે? મેઠાબા બોલું તલાટી સાહેબ બોલે તમે? હા બોલો બોલો. હા સાહેબ કહું છું પેલું ખાતામાં પૈસા નહીં પડતા અત્યારે હા ચાલુ છે ને? પાક આ નિષ્ફળ પાક નિષ્ફળના પેલા આપણે ઓવા ચાલુ છે ચાલુ છે. તો સાહેબ અમારા પૈસા જે આવ્યા નહીં આ બધાને આવી ગયા અમારે શું શું થયું સારું? તમે નોટ લ્યો ને? હા નોટ લ્યો. હું હાથમાં સાહેબ જેવું છે બધા સમાચાર તો લીધા પણ અમારા એવું કેવું છે અમારા ભાઈને જે ખાતા આ લીધું ને ડોક્યુમેન્ટ એ કહે છે કે અમારા આધાર કાર્ડ લિંક કરાવી નહીં આવું છે એટલે મૂકું સાહેબ આમ તો તમે તમે ચેક કરાવો. હા ચેક કરાવો. ચેક કરાવવામાં તો જેવું છે ભાઈ મારે જોતો ટિકિટ પડ્યા જ નહીં પૈસા એમ કહે છે. હા તે હું એ બાજુ જ નીકળ્યો છું રૂટમાં. હા એટલે મારા બીજા એક જગ્યાએ જવાનું થોડું કામ હતું તે યાદી લઈને નીકળ્યો છું બરાબર. હા એ તમારું ચેક કરી દઉં હેડો હું. હા તો સાહેબ આવો ને તમે તો અમારે જાણવું પડશે તો અમારે શેવુભાઈને ને મારે થોડી જરૂર છે કે એટલે હા હું લિસ્ટમાં નામ જોઈને તમને કહું હેડો જે હોય. તમે આવો સાહેબ એવો તો હા એ બાજુ નીકળો જાવ હેડો. એ હારો શું કીધું? સાહેબ કીધું ચેક કરાવો પણ આપણે ચેક કરાવો તો વાઘુને કીધું હતું કે પડ્યા જ નહીં તો શું કહેવાનું એટલે સાહેબ કીધું હું એ બાજુ શું કે
આવે છે ઓ તે કીધું હું આવું પેલું રેકોર્ડ લઈને બધું તો સારું ડાયરેક્ટ ખબર પડે આપણને એ તો સાહેબ શું આપણે શું જોવાના આવે છે એ તો એમાં પણ હોય બધું ફાઇલો નહીં જાણ એવું હોય તો હા, ઓનલાઈનમાં બધું બતાવે જમીનના ઉતારા ને બધું નાખે કે મને હા એટલે નંબર નકશે એટલે એ ખબર પડી જાય બરોબર હા તો કશો વાંધો નહીં. તમે જોવડાવો હા અને પછી જે હોય મને કહેજો ઓ આપણો સાહેબ મારે ઘેર આવ્યું છે આવો પછી હડો હમણાં હું આવું કીધું આ બધું પછી કરો હડો ચાલીને આવું એ જે 4-5 હજાર ભાગમાં આવીએ હું કીધું એટલે આ જે આયા એ પણ આ હાલ આ જે બૂમો પાડે છે એટલા તો દેવો ઓછો થઈ જાય કે યાર ભાભી હો ખાટા ભાઈ આવો ચાચા ભાઈ કેવું ભાઈ એ તો હેતમ જશે એકદમ જાય બે સામેલ ના ભાભી ચા નહીં પીવો હવે રવા દો પોણીએ નહીં પીવું આપણા શું ભાઈ ની પીને આવ્યો હું કહેતો ભાભી હા બોલો કે આપણે થોડું ટ્રેક્ટરનું શેરવાનું બિલ બાકી છે કે ઓહ તે મારે પેલું ટ્રેક્ટર સર્વિસ કરાવવા જવું છે કે એટલે પૈસા લેવા આવ્યો તો તે પડ્યા હોય તો લાવો આવું પડ્યા હોય તો આલી જ દેવા છે મારે શું બાકી રાખવા છે ખાટા ભાઈ હમણાં હારું પૈસા નહીં શેમ હમણાં પૈસા નહીં હમણાં પૈસા તો આયા છે અમાર નહીં આયા પૈસા હા અમાર નહીં આયા અરે બધાને ગામમાં ખાતામાં પૈસા પડી ગયા સરકારને નાખી દીધા પાક ધિરોણના બગડ્યા તા એના પણ અમારે હજી આયા જ નહીં આ જ્યાં તા હમણાં ડોહો તે હજી કી આયા નહીં એમ કહેતા હતા હોભળો ભાભી હા. તો માહલો કાઢો ના નક પછી છેડવા મારું ટ્રેક્ટર નહીં આવો ના અમાર હું કા બાકી રાખવું છે બાપા અમાર તો હોય તો આલી જ દેવા છે કે પણ આયા નહીં નકા આલી જ હતું તું હું તમારું બિલ તમારે જેટલું બાકી છે 15,000 બાકી છે વધારે તો 5,000 રૂપિયા તારો અરે આવશે તો હું આલી દઉં છું ના પાડું છું પણ આવું તાને કહો હોભળો 2 દાડામાં મારા પૈસા આલી દેજો હા આવશે તો આલી દઉં હોગા હા અહીંયા આવું તો કહેજો છે એવું પડ્યું હા હા ચોક્કસ હા હેરોમનના પૈસા માંગવા આવું છે આ ડોહાને કીધું તું પહેલા જ કીધું તું કે પૈસા પડો ને તરત જો પણ ના ટાટું કાઢું છે ને તે બધું પડી જ મેલ્યું છે કોણ છે ઘેર ઓ મઠાજી સાહેબ આવો 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 કોણ તમે કર્યું ને ઓ સાહેબ મેં કર્યું તું ફોન જો ને અમારે તો કોઈ નિવાળું જ આવતું નહીં ને તમે અમારા ગામમાં પૈસા આવી છે ને મારા પૈસા નહીં પડે મજી શું થયું છે? પૈસા બધાને લગભગ તો 95% તો આવી ગયા છે એવું છે? પણ ખાલી આવી ગયા સાહેબ ઓ, પૈસા. સાહેબ આવો ઓ કે સાહેબ, કોણે કીધું? હાલ હાલા જા. કેવું છે? એટલે અમારે બધું છે ને આ બધું ઓહો. ઓનલાઈન છે બરાબર હા હા એટલે અમારે બધા જેટલી યાદી લિસ્ટ છે બધો હા ફોનમાં જ છે બધું એવું ના સારું પણ સાહેબ અમારા કેવું છે કે અમારા કોમના બધા ખેડૂતો કહે છે કે અમારા પૈસા ખાતામાં પડી ગયા પાક ધિરાણના જે પાક નિષ્ફળના ના અમારા એવું થયું છે એ વખત કમ્પ્લીટ ફોર્મ ભર્યું છે મેં અને સહી કરાવ સાહેબ નતા અમે તમારા પાસે અમે તો સારું સાહેબ પૈસાની રાહ જોઈને બેહ્યા છે અમારે તો બધો હાલવાના લેવા દેવા હોય કે તો દેવો તો એટલું તો ઓછું થાય કે આ બિયારણ અરે, હું વાળા કહું છે છું. કોઈ ટ્રેક્ટર વાળા છે તમારું આખું નામ બોલજો અમારે બે ભાઈઓનું નામ નહીં અમારે તો પેલો ભાઈ અમારે છે ને વાઘુભાઈ ઈવન નોમું ભરાય તો ફોર્મ સાહેબ હા એટલે પણ તમારા આખું નામ બોલે એમ કહું છું વાઘુજી વેચાતજી ભાઈ કહું છું એ મને બોલતા ફાવો કે એના નોમું છે જમીન એટલે અમારે તો ભરાય ને કાંઈ એટલે વાઘોજી વિચાર છે હા વાઘુજી વેચાતજી કોઈ સારું લોસા હોય તો કહેજો સાહેબ કે એમાં અમારું ખાતું છે કે બંધ થઈ ગયું ને આધાર કાર્ડ કે ના એ તો જો ગમ હા આ જો કા પૈસા તો પડી ગયા છે ને તમારા હે પૈસા તમારા ખાતામાં પડી ગયા છે જે પડવાના હતા ને રે તમારે જોઈ લે અરે 25 છે આ વાઘોજી વિચારજી છે ને હા એટલે ભાઈ કેટલા પડ્યા 25 પડ્યા છે ને છે એમાં બતાવે પણ મને શું ખબર પડે છે 6 તારીખ પડે સાહેબ અરે લગભગ ભરમાં જોયું તારીખ હા? તારીખ જોયું તારીખ 4 તારીખ 5 તારીખ પડે 4 તારીખ પડે એવું છે એમ સાહેબ તો તમને તમે જોવરાયું જ નહીં તમે એટલે સાહેબ આ તો હું છે અમે પેલા વાઘુભાઈ કીધું તું પણ કે નહીં આયા એટલે મૂકવા તો કોઈ થયું શકું ના ના તમારા પૈસા પડી ગયા છે કશું બધાને વાંધો નહીં. ખાતામાં હા. ગુના કીધું 95% પૈસા બધાને આવી ગયા છે અમુક જે
ડોક્યુમેન્ટમાં કોક આખું હા, પાછું હોય ને, તકલીફ હોય વાત સાચી. એટલે એવોને જ નહીં પડે, બાકી તો બધાને પૈસા પડી જ ગયા છે. એવું છે? સરકાર તમને ખબર છે, સરકાર આમ ફોનને પૈસા ના ના વાત સાચી. કોમગીરી ખરી સાહેબ હો, સરકારની ને તમારી બધો ને હો. આપણે તો શું કરવાનું છે બધું? ના ના વાત સાચી. આપણે તો કોમ કરવું પડે બધું. બેહો સાહેબ ચા પાણી. ના ચા પણ નહીં, મારા જે ફરવા છે ગમવું એવું છે? બધું અમુક તમારે જેવા લોકો હોય ને એમના બાપલાને જેમ કે આ એકતા નહીં પણ હું ઘેર જઉં છું બધા. એવું ના ના સારું સારું સાહેબ. તમે હારા તલાટી મળ્યા સાહેબ અમને ત્યાં બધું અમારા જમીનનો કાગળિયો કોઈ કરવા તમે સારી સલાહ આલો છો. કે આપણે જે પહેલી તારીખ હોય એ તારીખ કહી દેવું કે આટલી તારીખ તમે આવી જજો. હા. પસંદ ના હોય તો પછી હું પાછળ જીવાના ઘેર જઈને કરી આવું છું. હા, આ બધું હેડો યુવાને બાપાનું ખોટું આયેલું પાછું ના જાય. ના ના વાત સાચી. ચાલે શું કેવું? હા. હારે હેડો હું જાઉં હો. હા હો સર. આવજો. હા સાહેબ તો તલાટી નવા હશે પણ હારા છે ના હા સાહેબ તો હારા છે પણ આ વાહ ઓછમ જૂઠું બોલો છો તાર. 5 તારીખના પૈસા ખાતામાં પડ્યા છે અને આ 15 તારીખ આજ થઈ. એટલે એને ખબર નહીં હોય, હા એને ખબર નહીં હોય. પણ એવું કહે છે કે ખાતામાં પડ્યા જ નહીં. અને મને તો એમ કહેતો કે આધાર કાર્ડમાં લોસા છે. એટલે કોઈક દાળમાં કાળું નહીં લાગતું આમાં. હા પછી એવું ના બને કે પછી પર્યા હોય ને બધું એનું એનું જ કરતો હોય. ના ના એવું તો ના કરે પણ આ અમારો જે શું છે આળસું છે પાછો આમ. ના જેવું હોય તો પાછો આ પૈસા લેવા અને આપણને બકાવતો જેવું શું જેવું છે એવું કરતો હોય અમે તો પડ્યા છે આપણને ખબર છે કે હા, લ્યો. મારા પેલા ટ્રેક્ટર વાળા લોહી પીવું છે યાર. ના, ના. શાળામાં 2 વખત ઘેર હેડે છે. એટલે આ મારા પેલા બલ્યાને એક્ટિવાનો હપ્તો ભરવો છે કે તો પેલેન્ટી લાગે લે હટજો. બસ જતાની હટજો. એટલે આપણે હું કહું છું ખબર કે નવું આવશે કે તીરી આવશે તો 500 રૂપિયા તીરી લસી કાઢો. હા જો ને કોઈ બેઠો છે ને. તીરી તીરી કાકો આવે આવો ભાઈ મોટા ભાઈ આવો. તો ફોન ચાલુ હતો. આ થોડું એની બેસન દાદાનું ચાલુ કર્યું છે કે એવું બેહો છો બધું. નહીં બેહો. બધું શું થયું આપણે પૈસા ખાતામાં આવ્યા કે નહીં પાક ધિરાણના જે પાક નિષ્ફળના આવતા હતી. હાલ તો હવે તમે આવી ગયા છો ના નહીં પાડ્યું કે નહીં આયા આયા હોય તો મારે શું કરાવશે પૈસા તમારા ભાઈઓના નહીં આયા. એટલે આખા ગામમાં બધા ખેડૂતોને આવી ગયા ને આપણે શું થયું છે એમ કહું છું હું. હા શું બોલો હો? હા શું બોલું છું ને નહીં આયા? અલ્લા પેલા આપણે શું થયું છે શું થયું છે? આધાર કાર્ડનું લિંકનું પ્રોબ્લેમ તમે વાત નથી કરી મેઠા ભાઈ. પ્રેમથી આ શું બોલી દ્યો. પૈસા આવી ગયા છે. ખાતામાં પૈસા આવી ગયા છે તમે જૂઠું બોલો છો. અમને ખબર છે. નહીં બધી આયા ખબર છે મને. નહીં આયા બાપા. હું નહીં આયા નહીં આયા હાથે બાપા. કરી કરીને હું જૂઠું બોલો છો પણ નહીં આયા નહીં આયા. અરે મોટા ભાઈ નહીં અરે આયા. આ ભાઈઓ છેતરવાના અલે હા તને ભાઈ હું બેઠો તો લ્યા કેવું ભાઈ મેઠા ભાઈ વાઘુભાઈ પૈસા વેચે છે. હા? પૈસા વેચીએ છીએ. પૈસા તો આયા છે ને ખાતામાં હા, બસ હવે આઈ આપણો ગયા. અમે તલાટી સાહેબને વાત કરીને આયા. તલાટી સાહેબે એમાં બધાને કીધું છે અને બતાયા કે તમારા ખાતામાં વાઘુજીના ખાતામાં આટલા પૈસા પડ્યા છે. તમારા ખાતા પર પૈસા આવી ગયા. અરે અમાર તો ખાતામાં ચારના પૈસા આવી ગયા અને વાઘુભાઈ હા. એ દાર તો મને આપણે ભેગા થયા હતા તમે મારા મોર તમે ફોરમ આલ્યો છે ને કાગળિયો હાલે છે પણ લિંક નહીં છે. અરે સાહેબ એમ કહેતા હતા કે તમારું તો વાઘુજી બધો કાગળિયો કમ્પ્લીટ થઈને બધું પડી જશે પૈસા અને જૂઠું કેમ બોલો છો પૈસા આયા છે કે નહીં આયા? પછી મોટા થો પછી મારા જણા થઈને હાથ ઉપાડવો પડશે. ના ના એ અમારા દેવા પૂરા કરવા માટે અમે પૈસાની વાટ જોઈ રહ્યા છીએ. અમારા ઘેર ઉઘરણીયા બધા હેડ હેડ કરે દાડામાં 3 વખત અને તમે રૂપિયા લઈને બેસી ગયા છો દબાઈ. તલાટી સાહેબે કીધું કે ખાતામાં 5 તારીખ પૈસા પડી ગયા છે. આજ 15 તારીખ થઈ. આ પૈસા તમે ઉપાડવા કેમ જતા નહીં એમ કહું છું. જોવરાયા તમારું- બે 25 હેર્યા પડ્યા છે ને 5 મોના પડ્યા હતા હેર્યા 30,000 રૂપિયા થયા. કોઠા વાગે છે જતા બેંકમાં. હા પૈસા તું ઉપાડ્યા હતા તો લાવો હળો તાણે હળો ઉપાડે ઘેર મેલા કે લાવો હળો અમને પૈસા લાવજો એટલે મારે થોડું કમ છે. તાશમ નહીં તાણ ઘેર હા, કાઢી વળી. મેળ્યા. મારા બધા ઉઘરણીયા ઘેર હેડ હેડ કરે છે. જુગારમાં હારી ગયું હા જુગારમાં હારી ગયું. શું કર લે હે આ તું જાણે જુગાર રમતો થઈ ગયો છે લ્યા. હારી હા? ગયા વળી બહુ આ હારી જાય એટલે કોઈ ફટ લઈને કહી દીધું કે હારી જાય એટલે એટલે હવે તો કાગળ છે તે હારી જાય ને ખાઈને બોલી દીધું રૂપિયા 10,000 અમારા ભાગમાં આવે. વાતો કરો અમારા હવે દેવાદારોનો હવે જવાબ આલ્યા થાકી છીએ. અલ્યા ભાઈઓના પૈસા આલીને રમવા જઈએ કલ્યા તાણ પછી તમને શરમ આવે છે કે નહીં આવતી એમાં યાર અમારા ભાગ નહીં. આ તારા વિશ્વાસ અમે ફોર્મ તારા નોમૂન પર આવી તે અમે કોઈ ખોટું કર્યું બપોર 2 વાગે પડ્યા 3 વાગે જતો રમવા. હે પછી 1 કલાક જ જવા દીધો.
જો આશા ને આ જૂઠું બોલે છે ભાઈઓથી દગો પૈસા હાલ દેવું ઓપર કેવું મોટા છો એટલા ખોટા છો મારી વાતો પર આ છે ને નહીં મોને આવાજો નો નંબર વધારે વિશ્વાસ રખાયો નહીં નકર આપણી જમીન છે ને એ વેચી મારશે ને સીધી બાર કાઢી મેલ છે આપણે બેકાર થઈ જવું 30,000 રૂપિયા જુગારમાં કાઢ્યા એવી આ જમીને કાઢી મેલા હતું કાલ છેડીને આપણને તો પછી ખબર પડે તો શું લેવાનું તાણે પછી? એના નોમુસ એટલે આપણે વિશ્વાસ રાખીએ છીએ આવા એ જમીન છે ને અલગ અલગ કરાવી છે નોમું કમાર કરાવી દઈએ અને મેં 10,000 માં તો કોઈ મરી નહીં જઈએ તો શોખથી બીજું દેવું કઈ નહીં આમ તો હાલ દેવું આ જુગાર રમવાનું છોડી દો ઓવા નકર એ હાથે પગે થઈ જાવ ને બહેરો વન થઈ જાય તો તમે- છોકરો રોડ ઉપર આવી જાય તમે તો ભિખારી થશો ને મને હંગાત ભિખારી કરશો સારું હારું નહીં પણ ઉતારજો એમને હારું રમવાનું બંધ કરી નાખો અને આ બધું છોડી દો આ બધું શોભા ના તું જા હેડ હો એ આ શું કહેતો છે હારું પંકાલ કે છે છે, એક તો બધું કાઠું પડે છે. અલ્યા શરમ કરો લે શરમ કરીને કરો વાડો ઓથળો વિશ્વાસ ભાઈઓ પર રાખે છે એટલે તમારા મારો દુરુપયોગ ના કરાય સમ ખબર પડતી નહીં પાવર કરશો ને તો 10,000 રૂપિયા હાલ મેં કાયો મહી નાખો ને મહી નાખવાની જો વાત આવે છે અવળીઓ કરે છે ચીટર છે ને ઊંધું બસ ઊંધું શેઠથી ઊંધું બોલ્યું. બાળ તારા પૈસા લો છે કે જુગાર છોડો છે એમ કહી દે જુગાર છોડી દઉં હે જુગાર છોડી દઉં ચારથી છોડી દો એટલે કોઈનો તારા વાયદો છે કોણ પેલી એ છે વિચારવાનું છે આ બેહીને હવે નહીં રમવા દઉં બસ ભાઈ આપણે કઈ છૂટા આપણે જમીન ને બધું જે ભાગ પડતા હોય ને એ પાડી દો ઈવાના પછી જે કરવું એ કરે આપણે તો સારું કઈ છૂટા બરોબર ઈવાન ભલે ભિખારી થઈ જાય આ રાત પડતા પડતા મોમાં જવાબ આલ શું કીધું નકર મજા નહીં આવે પછી હા ખાટિયા જુગાર તો છોડી દઉં છું પણ તું શાંતિ રાખ તું પોલ ખોલીને આવ્યો છે બધું ના ના તું ના આવ્યો હોય તો ખબર પડવા ત્યાં જત કે હું આખો ચીટર છે પણ હવે કળ હું મિત્રો આ ખેડૂતોના પૈસા ખાતામાં પડ્યા હતા એ પૈસા બધા જુગાર રમી ગયો મારું તો એટલું કહેવું થાય છે તમારા ગમે તેના પૈસા ઉછીના પાછીના કે ભાઈ બેંક ખાતામાં પડ્યા હોય ખેડૂતોના તો ભાઈઓને આલી દેવા વાપરી નહીં કાઢવાના બરાબર છે ભાઈ બધા હરખા રાખો બરાબર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો